જય સચ્ચિદાનંદ. એક જ વાત સમજવાની છે, આ જેટલા વિધિ વિધાન છે એ માણસોએ ગોઠવેલા છે, ભગવાનની ગોઠવણી નથી. એટલે કંઈ ખોટું છે એમ નથી, કારણ કે જે સંપ્રદાયના લોકો છે એ લોકો એમની રીતે ગોઠવણી કરેલી છે. બધાનો હેતુ પોઝિટિવ છે. એટલે કોઈ આમ કરે, કોઈ દિવસના ઉપવાસ કરે, રાત્રે ખાય, કોઈ રાત્રે ઉપવાસ કરે, એકબીજા જોડે ઝઘડો થવો ના. એ તો ખરું, આપણે તો કોઈ દુઃખ ના થવું. એટલે સાચી સમજણ બધા એ જ પામવા માંગે છે. એટલે દરેક જણની રીતે સાચા છે સરખા નથી, સરખામણી નહીં કરવાની. સરખામણી કરતો કોઈ જવાબ નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Silence, please. Finger on your lips. માઇક પડી ગઈ છે. આપણે 9 કલમોની વાત ચાલી. છઠ્ઠી કલમ. મૃદુ રુજુ ભાષા નથી વાંચી. પાંચમી કલમ કઠોર ભાષા, સંતેલી ભાષા. તો ખ્યાલ આવી ગયો? હા, આપણે ચાલતી હોય છે. હા, ચારિત્ર તપના પાયા ઉપર છે. જેટલું તપે એટલું ચારિત્ર પરિણામ આવે. કે કોઈ એવી વાણી આપણી માટે બોલતો હોય ત્યારે આપણને નિર્દોષ રહ્યા રાખે, ટેપ રેકોર્ડર છે રહ્યા રાખે, સ્થૂળ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે એ અંદર ફિટ થતું જાય, એમ અધિક તપ અંદર જેમ જેમ ખુલ્લું થતું જાય એના બીજ ઉપર ચારિત્ર બને. આપણે સામાન્ય રીતે વ્યવહારમાં જોઈએ ને, વ્યવહારની અંદર તો કોકને ત્યાં આપણે કામ કરાવવું હોય, ઓફિસમાં ગયા હોય, સરકારી ઓફિસમાં એમાં કામ કરાવવું હોય તો કેવી રીતે કામ કરાવીએ? ભાઈ બાપા કઈ બધું જ કઈ પેરેન્ટ કરાવીએ ને, બધું જે રસ્તો એ બધા રસ્તે કામ કરાવીએ. હવે દાદા ભગવાન આખી વાત અલગ કહેતા હતા. દાદા ભગવાન શું કે અમને કોઈ એ રકાબી ચા પીવડાવી હોય ને તો કે આખી જિંદગી એનો ઉપકાર ના જોઈએ. હવે ખાલી આટલું પરિણામ આપણને દેખાય ને કે આ વખતે મારી ઉપર ઉપકાર કરેલો, કોઈ વાણી ઓટોમેટિક બંધ થઈ જાય. ઉપકાર દેખાય ને તો એલફે વાણી એનો બેસે બંધ થઈ જાય. આપણે ઘરની અંદર સામાન્ય રીતે જોઈએ ને તો હસબન્ડ વાઈફ હોય, મધર ફાધર હોય, તો કે એકબીજાની ઉપર કેટલું બ્લેસ કરી રહ્યા છે, કેટલો ઉપકાર કરી રહ્યા છે, એ ઉપકાર દ્રષ્ટિ દેખાતું નથી. જો ખાલી એને દીકરો હોય કે દીકરી એને દેખાય ને કે આખા દિવસ દરમિયાન મમ્મી મારી માટે આટલું કરે છે તો કઈ શબ્દ નીકળે?
અને સામાન્ય રીતે આપણે જોઈએ તો ઉઠાડવાથી લઈ રાત્રે સુતા સુધી કેટલી કેર કરતી હોય મધર? ગમે એટલા ગયડા હોય ને તો એ કેર કરે, છોકરો ગયડેલો હોય ને તો એ કેર કરે. હવે આ કેર ખાલી દેખાય ને, આ ખાલી કેર દેખાય ને તો એવું પાણી એની મેતે બંધ થઈ જાય. અમુક પાણી તો એની મેતે એમને બંધ થઈ જાય, કારણ કે આ ભાગ દેખાતો નથી ને. મધર ફાધરે આપણી માટે શું શું કર્યું છે એ લાઈફ દરમિયાન એ ઉપકાર દેખાય ને તો ઘણું બધું એની મેતે કરવું પડે, એ પછી ઊભું જ ના થાય. પણ એમની માટે કે ઘરના કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ ઊભું થાય છે, કંઈ પણ વાણીમાં, તો તે સ્થૂળમાં ના આવે પણ અંદર તો ચાલે કે ના ચાલે? કે મેક્સિમમ અત્યારે આ કાળમાં વાણી અંદર ચાલી રહી છે, એટલે કે મનથી મારી રહ્યા છે બધા, અને બહુ તો થોડું ઘણું વાણીથી. તો કે આ સામેવાળાનો જ્યાં સુધી ઉપકાર કે એને મારી માટે શું કર્યું છે એ ગુણ નહીં દેખાય ત્યાં સુધી વાણી એના માટે નીકળે આવે. તો કે ઘરની અંદર જો વાણી ના બોમ્બ ના ફોટો આવે ને તો ખાલી આ ઉપકાર જોવે ને તો એ બંધ થઈ જાય. આપણે ખાલી એક વખત જોઈ લઈએ ને આંખ બંધ કરીને કે દિવસ દરમિયાન કોણે મારી માટે કયા દિવસમાં કોણે મારી માટે શું શું કર્યું, એના ઉપરથી ખબર પડી જાય. તો કે કઠોર ભાષા, કંકેલી ભાષા, તો કે આ એક ગુણ ખાલી આપણે અંદર ખુલ્લો કરીએ ને ઉતારવાની દ્રષ્ટિએ જોવાનો તો પણ ઘણી બધી ઓછી થઈ જાય. છઠ્ઠી કલા એ દાદા ભગવાન મને કોઈ પણ વેદારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુ દાદા ભગવાન કહેતા હતા કે આ કાળની અંદર પંચમ કાળમાં મેક્સિમમ આપણાથી જે ભૂલો થઈ હોય તો એક લક્ષ્મી સંબંધી, બીજી વિષય સંબંધી. અને વિષય સંબંધી માટે દાદા ભગવાન કહેતા હતા તો કે આના એટલા બધા ડેન્જર પરિણામો છે અણહક માટેના, એટલા બધા ડેન્જર પરિણામો છે કે જીવ નરકે નર્ક સુધી લઈ જાય. અને એની આગળ કહેતા હતા દાદા ભગવાન કે જ્યાં જ્યાં અણહકનો વિષય ભોગવવાની વૃત્તિ ચોટી તો જે તે ગતિમાં જઈને ભોગવવા જવું પડશે. એટલે મનુષ્ય ગતિ મળશે કે નહીં મળે એની પણ ગેરંટી નહીં રહે. તો કે જે ગતિમાં હોય એ ગતિમાં જવું પડે. તો કે એની માટે એટલી બધી લાલ ઝંડી દાદા ભગવાને બતાવી. જ્યાં પણ દ્રષ્ટિ પડે અને અંદર આવડો વિચાર આવે, તેથી એટલે દાદા કહેતા હતા કે બે પાંદડે ઉખાડીને ફેંકી દેવું પડે. શું? જેવો અંદર વિચાર આવ્યો તરત સુંદર સાઈડ ઉખાડી ફેંકી દેવું પડે, નહીં તો એ ક્યારે ઝાડ થઈ જશે ને એ ખબર નહીં પડે. તો કે બહુ મોટી રેડ સિગ્નલ દાદા ભગવાન આપી. તો કે આ અણહકના વિષયો એવા છે કે આ આપેલું જ્ઞાન છે ને એને હું ઉડાવી દઉં. એટલે કે આપણને દાદા ભગવાને એટલી મોટી આપણી ઉપર કૃપા ઉતારી છે તો કે પહેલી આજ્ઞા આપી રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બીજી આજ્ઞા આપી રિયલ વ્યૂ પોઈન્ટ. એટલે કે ક્યાંય પણ આપણી નજર પડે તરત આની ગોઠવણી હોય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. નહીં તો અનંત જન્મોથી રિલેટિવમાં ફસાયેલા હતા, એની આગળ દ્રષ્ટિ નથી જતી. એટલે આ ભૂલ થાય તો તરત આપણને અંદર ખબર પડે કે આ ભૂલ થઈ, આવો વિચાર આવે. અને જીવો આવો વિચાર આવે એટલે તરત આપણી અંદરની ગોઠવણી માફી માંગવાની, પ્રતિક્રમણ કરીને પાછા ફરવાનું હોય.
તો કે સૂટ ઓન સાઇડ, એટલે કે આપણને પહેલી બે આજ્ઞામાં ઘણું બધું આપી દીધું છે, પણ છતાં દાદા ભગવાન શું કહેતા હતા તો કે આ કાળ એવો છે એટલે કે જ્યાં પણ અણહકનો વિચાર આવ્યો તો કે ત્યાં આગળ પ્રતિક્રમણ અવશ્ય ખપશે અને એ પ્રતિક્રમણથી દુવાશે, સામાયિકે કરીને નહીં જાય. એટલે કે ત્યાં આગળ જેવો અવળો વિચાર આવ્યો, જેવો અણહકનો વિચાર આવ્યો કે તરત સૂટોન સાહેબ પ્રતિક્રમણ થઈ જાય, કારણ કે એના જે પરિણામ છે બહુ ડેન્જર છે. એટલે કે મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. એટલે દાદા કહેતા હતા કે એક આ બાબતમાં ચોખ્ખું થઈ ગયો ને તો કામ થઈ ગયું. એટલે શ્રીમદ રાજચંદ્રજી કહેતા હતા પાત્ર વિના વસ્તુ ન ટકે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એટલે કે અત્યારે આપણને મન વચન કાયા રૂપી જે આ પાત્ર મળ્યું છે તો કે એની અંદર આ દાદા ભગવાન થકી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ ટકે ક્યારે? તો કે આ પાત્ર એવું હોય, ધારણ કરે એવું થાય ત્યારે એ બધી વાતો સમજાય ને ટકે. એટલે પેલું કહેવત છે કે સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં ટકે, બીજા કોઈ પણ પાત્રમાં હોય તો પાડી નાખે. તો કે આ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે તો કે આ પાત્ર એવું આપણે પ્યોર બનાવી દઈએ કે દાદા ભગવાન થકી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એમના થકી જે સમજણ આપણને પ્રાપ્ત થઈ છે એ સીધી ધારણ થાય. આપણને ઘણી વાર બધા બહુ પ્રશ્ન થાય કે વખતે હાજર નથી રહેતું, આ નથી થતું, તે નથી થતું. તો કે આપણી ચિત્તની વૃત્તિઓ હજુ એ બાજુ એટલી બધી ગયેલી છે તો કે અહીંયા બેઠા હોય, સાંભળતા હોય, કંઈ પણ હોય, પણ એ ચિત્ત વૃત્તિઓ બધી એટલી બધી વિરેલી છે આ બાબતમાં, એટલે કે ત્યાંથી પાછી વળવી ને એ પાછી વળે અને જેમ જેમ એક થતું જાય, પ્યોર થતું જાય ત્યારે આ વાત બધી ધારણ થતી જાય. એટલે કે આની ચારિત્ર બાબતમાં એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આપણે બધા સારા દેખાવા જઈએ છે તો શેનાથી સારા દેખાવા જઈએ? તો કે કપડાથી, ઘરેણાથી, સેન્ટથી, પરફ્યુમથી, જાતના બધા મેકઅપથી કે એનાથી દેખાવા સારા જઈએ છે. દાદા કે ખાલી ચારિત્ર સારું હોય ને તો બીજા કશાની જરૂર નથી, બીજા કોઈ કરતા કશાની જરૂર નથી. કારણ કે ગુલાબનો છોડ હોય ને એને કાંટા હોય પણ તો એની સુગંધ એવી હોય તો બધા ખેંચે ને એની જોડે જાય, પછી એ કાંટા ના દેખાય, એને ખાલી ગુલાબ દેખાય. એટલે કે ચારિત્ર એવું હોય ને તો બહારનું દેખાવ જોવા કોઈ બેઠું નથી, એ ચારિત્ર બોલે. એ ખાલી એક આટલી બાબતમાં જો થઈ ગયું કામ તો દાદા ભગવાન કહેતા હતા કે આ આત્માનો સ્પષ્ટ અનુભવ જો ચાખવું હોય ને તો કે આટલું ખાલી સચવાઈ ગયું તો ચાખવા મળી જશે. કારણ કે અનુભવ આવે છે પણ આના લીધે અટકેલો છે કે ક્યાંથી સુખ આવે છે ખબર નથી પડતી. આત્માનું સુખ આવે છે એને ઓળખવા દેતું નથી. એટલે કે આટલી બાબતમાં ચોખ્ખા થઈ ગયા આપણું કામ થઈ ગયું. એટલે કે જ્યાં જ્યાં પણ અવળો વિચાર આવે, અવળી દ્રષ્ટિ પડે, અણહકનું કંઈ પણ અંદર ઊભું થાય, ભોગવવાનું, લેવાનું, તો કે તરત સૂટોન સાહેબ પ્રતિક્રમણ જોઈશે. ત્યારે દાદા ભગવાન જેવા નિર્વિકાર થવાશે. પછી એ દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્ત પણ ન કરાય એવી શક્તિ આપો, સમરસિક ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. તો બધા સમરસિક જ લે છે નહીં? બધા ખોરાક સમરસિક લે છે? હા, રસી લે છે, સમરસી નહીં.
ભાવે એવું લે હા ભાવે એવું લે. આઈ મને પીઝા ને પાસ્તા ને નૂડલ્સ કેવું કેવું ભાવતું હા હા આ 8 દિવસનો બ્રેક તૂટશે કાલે. અરે બીજા બધા હોટલમાં ને ક્યાં ક્યાં જમવા જશે એટલે કે તમે રાજે લખ્યું છે ને, પાણી જેવી વાણી, હા. આહાર તેવું મન. છુટ્ટી મળી નથી કે બસ ભાગ્યા એટલે કે આપણી અંદર અમુક વિકાર હોતા નથી, પણ આ જે ખોરાક જે લેવાય છે ને, બહારનો ખોરાક, એટલે કે આહાર તેવું મન, એટલે કે એ જે વખતે જેણે બનાવ્યું હોય એ વખતે એના મનની અંદર શું ચાલે છે એ પ્રમાણેનું તમારી અંદર બધું આવે. એટલે આને તો બહુ ડેન્જર કીધું દાદા ભગવાને. અને આપતો પુત્રને કહેતા હતા કે ફ્રૂટ ખાવાનું પહેલો ઓપ્શન. બહાર કંઈ પણ હો ને તો ફ્રૂટ ખાઈ લેવાનું, પણ કે બહારનું કશું હોટલનું કે આનું તેનું ખાવાનું બને ત્યાં લગીને ટાળજો. શું કહે છે બેન? એટલે કે આખું મન, એની આખી આપણા મન ઉપર અસરો છે. એટલે કે આહાર ક્યારે ખાવો, કેટલો ખાવો, કેવો ખાવો, કેમ ખાવો, એટલે કે આપણી જો ચેકલિસ્ટ હોય, અંદર જેવું બૂમ પાડે ને તો પેલું અંદર ચેકલિસ્ટમાં પૂછવું પડે કે ભાઈ સામે દેખાયું એટલે ખાવું છે કે ખરેખર તને લાગી છે ભૂખ. એટલે હમણાં વાત નીકળી હતી ને, દીપક આનંદજીએ કીધું દીવો ઓલવાય નહીં એટલું લેવાનું. આ તો એટલું લે કે એનું જ્ઞાન એટલું ચડે છે કે એમને જ આડો પડી જાય. શું થાય પછી જે 6 રસ કીધા ને, તીખો, તુરો, ખાટો, ખારો, ગળ્યો અને કડવો. એટલે કડવો, ખાટો, ખારો, તીખો, તુરો અને ગળ્યો. એટલે કે આ જે 6 રસ છે કે સૌથી સહેલામાં પચવામાં કયો તો કે કડવો, અને સૌથી અઘરામાં અઘરો તો ગળ્યો. આપણે ગળ્યું જ કહીએ છીએ નહીં? ગળ્યું ના કહે ત્યાં સુધી, સ્વીટ ડીશ ના આવે ત્યાં સુધી શું કહેવાય? આજે જલેબી ક્યાંથી આવી? કાલે કીધું ને ત્યારથી બધાને હા સવારે જલેબી ખાધી. હા અહીંયા મહાત્માઓનો એટલો પ્રેમ છે કે સવાર સાંજ મીઠાઈ ખવડાવે છે. હા. હવે ક્યાંથી કંટ્રોલ કરાય? બધા મહાત્માઓ, દાદાએ કીધું મોક્ષે જતા પહેલા જાઓ જલાલી જ છે બધાને, પણ આ આપણે પોતે ધ્યાન રાખવાનું છે. મહાત્માઓને બધાને ભાવ બધું ખવડાવવાનું હોય, પણ આપણે ત્યાં કેવી રીતે રહેવું એ આપણે જોવાનું છે. મહાત્માઓનો તો ભાવ હોય જ ને. દાદા ભગવાને ત્યાં સુધી કીધું કે દેવું કરીને ઘી પીવડાવજો મહાત્માઓને. તો હવે શું ના થાય મહાત્માઓ માટે? ઉછાળો શું ના આવે? પણ મહાત્માએ પોતે તો જોવું પડે ને, પોતે તો ચેતવું પડે કે ના ચેતવું પડે? તો કે જેટલો સમરસિક ખોરાક નથી લેવાયો એટલું શરીર ઉપર ઇફેક્ટ આપે છે. અને શરીર ઉપર ઇફેક્ટ એવી આપે તો કે વધારે ખવાઈ જાય તો ડોઝિંગ થાય, અને ડોઝિંગ થાય તો આફરો ચડે અને બેભાન થાય. એટલે એ બેભાન પણ પછી બધી જગ્યાએ વર્તે, વાણીમાં, વર્તનમાં, બધે જ આવે. એટલે કે ખોરાક એટલે શું કીધું કે છેલ્લામાં છેલ્લે જાગૃતિ કઈ આવે તો કે આહાર. એટલે કે આની અંદર આપણે આજ્ઞામાં કે જ્ઞાનમાં આપણે આગળ વધવું હોય તો આ જાગૃતિ ધીરે ધીરે આપણી અંદર આવવી જોઈએ. એટલે
એટલે દાદા ભગવાન એમનું એક્ઝામ્પલ બતાવતા કે મઠિયા સામે આવે તો કે અંદર બતાવે કે 5-6 ખાઈ જઈએ, પણ પછી કે એની જોડે આપણે મન જોડે વાત કરીએ કે શરીરને કે એને કેટલી જરૂર છે એ પ્રમાણે 1 કે 2 મઠિયું આપી અને એનો ક્લેમ પૂરો કરી દઈએ. એટલે કે દાદા ભગવાને જીવીને અને આપણી સામે આ બધા દાખલા ઉદાહરણ સ્વરૂપ આપેલા છે. એટલું ખાલી આપણે સમજીએ ને કે ગમે એટલી વસ્તુ આવી હોય તો કે એની અંદર આપણને કેટલી જરૂર છે અને મને જાગૃતિમાં કયું હેલ્પ કરશે કયું હેલ્પ નહીં કરે એ આપણે જોઈ લેવા. એટલે કે હિતાહિતનું ભાન દરેક જગ્યાએ જોઈશે. આ ખાવાથી મારી જાગૃતિને અહિત થશે તો ત્યાં અટકી જવું પડે. 8મી, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાર અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. અવર્ણવાદ એટલે કે હાજર ના હોય અને એની માટે આપણે જે બોલ્યા કરીએ એટલે બધો અવર્ણવાદ. હવે વ્યક્તિ જતી રહી હોય તો એને યાદ કરીને બોલે, યાદ કરીને કે આને આવું કર્યું હતું ને આને આવું કર્યું હતું એવું કર્યું. એના લીધે અત્યારે જો આપણે બધું ભોગવવું પડે. એમણે આમ ના કર્યું હોત ને તો આપણે આજે આ પરિસ્થિતિ ના થઈ હોત. એટલે કે ગયા તો કે એની જોડે ઋણાનું બંધના હિસાબો પૂરા થાય એટલે તો આપણાથી વિદાય કર્યું. હવે એને જેટલા આપણે ચીપકી રહીશું એટલી અસરો આપણને ભોગવટો આપણને રહેશે. એટલે કે આપણાથી આપણા ઘરમાંથી વિદાય લીધી હોય કે આપણા કુટુંબમાંથી વિદાય લીધેલી હોય કોઈએ તો કે એની માટે આપણાથી જાણતા અજાણતા આવા અંદર પરિણામો ના ઉભા થાય આપણે કાળજી લેવી. પછી એ દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. દાદા ભગવાન શું કહેતા હતા કે આ જગત કલ્યાણનો યજ્ઞ છે ને, આ જગત કલ્યાણનો યજ્ઞ જે માંડેલો છે તો કે એની અંદર આપણે ખાલી એટલું રાખવું કે અમારો ટેકો છે. હવે આખો મંડપ બંધાયો હોય, આખો મંડપ, તો બધા ટેકાની જરૂર પડે કે ના પડે? પડે ને. તો જેટલા ટેકા હોય એટલા ટેકાનું મહત્વ હોય કે નહીં? તો હવે ટેકો ક્યારે બની શકે? ટેકો ક્યારે બની શકે? તો કે એની પાત્રતા ઊભી થાય ત્યારે ટેકો બની શકે. આપણે સામાન્ય રીતે મંડપ બાંધતા હોય ને ત્યારે નીલગીરી હોય ને, નીલગીરીના ટેકા હોય, નીલગીરીનું ઝાડ આવે ને એના ટેકા હોય. કન્સ્ટ્રક્શન હોય ને તો ત્યાં નીલગીરીના ટેકા મૂકેલા હોય. જ્યારે ધાબુ ભરવાનું હોય ત્યારે તો કે નીલગીરીનો જ કેમ વાપરે? બીજા બધા આટલા બધા ઝાડ છે, લીમડો છે, આંબો છે, બાવળ છે, આટલા બધા ઝાડ છે, નીલગીરીનો જ કેમ વપરાય છે? તો કે એની બેરિંગ શક્તિ જે કરી ને પેલા બધા કરતા વધારે છે. એટલે કે આપણે ટેકો દેવાનું નક્કી કરીએ ને એટલે કુદરત આપણને એ પ્રમાણે આપણી અંદર એક ઘડતર કરતું છે. ત્યારે ટેકા બની શકે, એમને ટેકો ના બનાવે. એટલે કે આ જે 9મી કલમ જે છે ને તો કે બોલીશું ને એટલે દાદા ભગવાનના જે અંતરાશય મુજબ જેવા ટેકા જોઈતા હતા ને એવા ટેકા સ્વરૂપે આપણે તૈયાર થતા જઈશું. એટલે આટલી ભાવનાથી હવે એમના આશય પ્રમાણે આપણે તૈયાર થતા જઈએ એટલે શું આવે એમાં? બધું આવે કે નહીં? કશું કચાશ રહે પછી? આ ઉપર 8 કલમ બોલ્યા એની પવિત્રતા જોઈશે કે નહીં જોઈએ? એટલે બધી પવિત્રતા ખુલ્લી થવા માંડશે. એટલે કે જગત કલ્યાણમાં ખાલી કે આ યજ્ઞ છે ને એની અંદર ટેકો આપવાનું એટલું નક્કી કરવાનું. તમે આટલું નક્કી કર્યું, કામ થઈ ગયું.
કારણ કે એ ભાવના પછી તમારી અંદર પાત્રતા ખુલ્લી કરાવતી જશે, એ સૂઝ પણ ખુલ્લી કરાવતી જશે. તો કે જો આપણે આવું બનવું હોય તો કે આ ના ચાલે, આવું ના જોઈએ, આવું ના હોય મારામાં, આવું ના હોય. એમ કરતું ફરતું જશે. છોડવું કે ત્યજવું નહીં પડે, ફરતું જશે. કારણ કે ગોલ શું બન્યો? જગત કલ્યાણનું નિમિત્ત બનવું છે. એટલે એ નિમિત્ત બનવા માટે કેટલી પવિત્રતા જોઈએ, ચારિત્ર કેવું જોઈએ? તો કે ઓટોમેટિક અંદર આપણને સૂઝ પડતી જાય અને જે એની અડચણ સ્વરૂપ જે પણ અંદર આપણે પડેલું હોય ને એ બધું નીકળતું જાય. એટલે કે શિલ્પકાર હોય ને, શિલ્પકાર આપણને પથ્થર દેખાય અને શિલ્પકારને અંદર મૂર્તિ દેખાય. અને મૂર્તિ દેખાય, એ મૂર્તિ દેખાય એની સાથે જોડે કયું વિઝન દેખાય? તો કે આટલો ભાગ નકામો છે. શું દેખાય? મૂર્તિ તો દેખાય, પણ એની જોડે શું દેખાય? તો કે આટલો ભાગ નકામો છે. આ બધો ભાગ નીકળી જશે એટલે મૂર્તિ ઘાટ સ્વરૂપે બહાર આવી જશે. અને પછી એ ટાંકણીના હથોડો લે ને એટલે એની સોફ્ટનેસ હોય મારવાની, હાર્ડનેસ, સોફ્ટનેસ, ક્યાં કેવી રીતે મારવું ને એ બધું એને આવડે. એટલે આપણને મન વચન કાયા રૂપી જે પ્રકૃતિ મળેલી છે તો કે એની અંદર રહેલી પ્રજ્ઞા શક્તિના આધારે એની ચેતવણી પ્રમાણે હથોડાના ટાંકણા મારતા મારતા મૂર્તિ ઘડાશે. બધું આપણી અંદર આપી દીધું દાદાએ. કોઈને ટાંકણા હથોડા મારવા નહીં આવવું પડે. અંદર પ્રજ્ઞા શક્તિને જ બેસાડી દીધા કે ટાંકણા હથોડા મારી અને મૂર્તિનું ઘડતર કરી નાખશે. અને મૂર્તિ આખો આકાર લે પછી બધા એની પ્રતિષ્ઠા કરે, પછી દર્શન કરવા જાય. આપણી અંદર પ્રતિષ્ઠા કરી દીધી ભગવાન, ઘાટ બાકી રહ્યો. ત્યાં 9 કલમોને જે આપણે આરાધના થશે ને એટલે આખો ઘાટ એમના અંતરાશય મુજબ આખો થઈ જશે. એટલે કે દિવસ દરમિયાન જાણતા અજાણતા આપણાથી આ 9 કલમોને ભંગી કરીને કેટલાય દોષ થઈ જાય છે. થાય છે ખરા, અને પાછા એનું ઉપરાણું કેવી રીતે લે કે આટલું ચાલે, આટલું તો ચાલે. એ ચાલશે કરીને એટલું બધું અંદર ગાઢ કરી નાખેલું છે તો કે ગુનો થઈ જાય તો એ ખબર ના પડે. એટલે કે આપણે ક્યાં ચાલશે કરીને જવા દઈએ છે ને ત્યાં આપણે જાતે ચીકી જવાનું છે. અને ચાલશે વાળા ભાગમાં ચેતી કરે તો બાકીના બધા ભાગમાં ચેતી જવાશે. કારણ કે ડેન્જર ભાગ આ છે. કારણ કે ચાલશે કીધું ને એટલે આપણે શું કે મોટો બાંધ બાંધેલો હોય તેને જળાશયમાં પાણી કેટલું બધું હોય, પણ એ બાંધતી વખતે કાથી કે કઈ પણ અંદર રહી ગયું હોય ને એટલું ખાલી નબળું રહી ગયું હોય ને ચાલશે હવે નહીં કાઢી છોડો, આટલા મોટા શું થવાનું છે એમ કરીને રહેવા દીધું હોય ને અને ત્યાંથી જે ધીરે ધીરે પ્રેશર વધીને નીકળે ને અને ત્યાંથી તૂટે હલો ચાલુ થાય બધું તોડી નાખે અને પછી આખું મેદાન કરી નાખે. એટલે કે આ ચાલશે જે છે ને એ બહુ ડેન્જર છે. તો કે આપણે આપણા દિવસ દરમિયાન આપણે કઈ જગ્યાએ આપણે કરેલી ભૂલોને ચાલશે કરીને આપણે જવા દઈએ છીએ એ જોઈ લેવા. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે 9 કલમોના ભંગના દોષો, મન વચન કાયાથી લોકોને દુઃખ થયેલાના દોષો, કોઈનું માન સચવાયું નથી, અપેક્ષા સચવાઈ નથી, શીલભંગના દોષો, પછી લોકોને દોષિત જોયા છે એ દોષો. આ બધા
દોષોને આપણે યાદ કરીશું. આમ દ્વેષથી થયેલા દોષો. हाँ हिंदी हिंदी अरे वाह, हिंदी वाले भी आते हैं तो अच्छा लगता है. राष्ट्रभाषा में बोलना तो ऑलवेज अच्छा है. लेकिन बॉम्बे में आए तो हिंदी नहीं सीखी, गुजराती नहीं सीखे. मैं इंग्लिश वाला हिंदी गुजराती सीख लिया तो ठीक है, चलेगा, कोई प्रॉब्लम नहीं. गुजरात तो हमारा बॉर्डर पड़ता है सिरोही जिले का, हाँ वो गुजराती जो हमको तो आती है, लेकिन हाँ. बाकी काफी लोग जो है हिंदी वाले आए हुए हैं. ठीक है, हिंदी वाले थोड़ा हाथ ऊंचा करना. दूसरा करो हिंदी वाले. अरे वाह, 4 लोगों की मेजोरिटी हो गई. बाकी जो हिंदी नहीं है मेरे ख्याल से. नहीं नहीं ગુજરાતી ના હિન્દી સમજતે हो वाला नहीं बोलो. गुजराती वाले सब समझते हैं, हिंदी वाले भी काफी ऐसा है. आप लोग जो आए हैं वो 9 कलमों से परिचित है ना? हाँ बस तो है जान. 9 कलमों की 9 कलमों जहाँ हम चूक गए हैं तो वो दोष है कि किसी को दोषी देखा हुआ दोष है. किसी का मान, किसी की अपेक्षा हम संभाल नहीं सके, शील भंग का दोष हुआ है. फिर अभाव तिरस्कार के दोष हुए हैं. अप्रतिक्रमण के दोष हुए. तो होते हैं कि नहीं होते? होते होते. वो तो बहुत सारा है. हाँ, तो ये सब दोषों को लक्ष्मी रखकर हम प्रार्थना करेंगे, विधि रखेंगे, फिर प्रज्ञा शक्ति अंदर से प्रकाशित करेगी. वो जो जो दिखाएगी हम अच्छे से देखेंगे और उसका प्रतिक्रमण रखेंगे. समझिए? ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद. नींद है तो खड़े हो जाना. हाँ इधर, हाँ वो पता तो नहीं चलेगा, बाजू वाला आपको थोड़ी देखेगा सो रहे थे क्या. हाँ नमो वित्रागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरीयाणं, नमो वज्रायाणं, नमो लोये सव साहुणं, ऐसो पंचन मुकारो, सौव पावक प्रणाशनो, मंगलाणं च सर्वेषि, परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. हे दादा भगवान वितराग परमात्मा, हे श्री सिमंदर स्वामी हरिहंत परमात्मा, हमोने शुद्ध उपयोग पूर्वक, हमें शुद्ध उपयोग पूर्वक आज तक 9 कलमे जहाँ जहाँ चूक गए हैं, 9 कलमों જ્યાં જ્યાં ચુકાય છે, મન વચન કાયાથી દુઃખ થયા છે, મન वचन काया से लोगों को दुख हुए हैं.
मान भंग, अपेक्षा भंग, चारित्र भंग, शील भंग के दोष हुए हैं। अशातना विराधना के दोष हुए हैं। 9 कलमों के दोष हुए हैं। अप्रतिक्रमण के दोष हुए हैं। आज्ञा भंग के दोष हुए हैं। लोगों को दोषित देखा है। राग द्वेष के दोष हुए हैं। विषय कषाय के दोष हुए हैं। इन सभी दोषों का हम सामायिक प्रतिक्रमण करने की આ બધા દોષોનું સામાયિક પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો, હમે શક્તિ દે। હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા भाव कर्म द्रव्य कर्म नो कर्म आप प्रगट परमात्मा प्रकाश स्वरूप दादा भगवान सुचरणों में समर्पण करूं छू। हम मन वचन काया नाम नाम की सर्व माया भाव कर्म द्रव्य कर्म नो कर्म आप प्रकट परमात्मा प्रकाश स्वरूप दादा भगवान के श्री चरणों में समर्पण करते हैं। હું શુદ્ધાત્મા છું। 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 मैं शुद्धात्मा हूँ। मैं शुद्धात्मा हूँ। मैं शुद्धात्मा हूँ। हूँ परम ज्योति स्वरूप सिद्ध भगवान छूं। मैं परम ज्योति स्वरूप सिद्ध भगवान हूँ। હું અનંત જ્ઞાન વાળો છું। मैं अनंत ज्ञान वाला हूँ। હું અનંત દર્શન વાળો છું। मैं अनंत दर्शन वाला हूँ। હું अनंत शक्ति वाળો છું। मैं अनंत शक्ति वाला हूँ। હું अनंत सुखનું ધામ છું। मैं अनंत सुख का धाम हूँ। द्रव्य गुण पर्याय थी હું સંપૂર્ણ શુદ્ધ છું। સર્વાંગ શુદ્ધ છું। द्रव्य गुण पर्याय से मैं संपूर्ण शुद्ध हूँ। सर्वांग शुद्ध हूँ। स्व शुद्धात्मा द्रव्य थी। स्व शुद्धात्मा गुणों थी। स्व शुद्धात्मा गुणों ना पर्याय थी।
संपूर्ण शुद्ध छूं सर्वांग शुद्ध छूं संपूर्ण शुद्ध छूं सर्वांग शुद्ध छूं स्वशुद्धात्मा द्रव्य से स्वशुद्धात्मा द्रव्य से स्वशुद्धात्मा गुणों से स्वशुद्धात्मा गुणों से स्वशुद्धात्मा गुणों के पर्याय से स्वशुद्धात्मा गुणों के पर्याय से मैं संपूर्ण शुद्ध हूँ सर्वांग शुद्ध हूँ मैं संपूर्ण शुद्ध हूँ सर्वांग शुद्ध हूँ હું અવ્યાપાદ સ્વરૂપી છું अव्यापाद स्वरूपी छूं मैं અવ્યાભાત સ્વરૂપી હूँ मैं अव्यापाद स्वरूपी हूँ હું અવિનાશી છું हूँ अविनाशी छूं હું અક્ષય છું हूँ अक्षय छूं मैं अविनाशी हूँ मैं अविनाशी हूँ मैं अक्षय हूँ मैं अक्षय हूँ હું અવ્યય છું हूँ अव्यय छूं मैं अव्यय हूँ मैं अव्यय हूँ હું અરૂપી છું हूँ अरूपी छूं હું અમૂર્ત છું हूँ अमूर्त छूं मैं अरूपी हूँ मैं अरूपी हूँ मैं अमूर्त हूँ मैं अमूर्त हूँ હું અચ્યુત છું हूँ अच्युत छूं मैं अच्युत हूँ मैं अच्युत हूँ હું સૂક્ષ્મ છું हूँ सूक्ष्म छूं मैं सूक्ष्म हूँ मैं सूक्ष्म हूँ मन वचन काया की मन वचन काया की संगी क्रिया संगी क्रिया स्थूल स्वरूपी है स्थूल स्वरूपी है मैं सूक्ष्म हूँ मैं सूक्ष्म हूँ मन वचन काया की अवस्था मन वचन काया की अवस्था मन वचन काया की संगी क्रिया मन वचन काया की संगी क्रिया स्थूल स्वरूपी છે स्थूल स्वरूपी है હું સૂક્ષ્મ स्वरूपी છું हूँ सूक्ष्म स्वरूपी छूं હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું हूँ अगुरु लघु स्वभाव वाळो छूं મન વચન કાયા ગુરુ લઘુ સ્વભાવના છે मन वचन काया गुरु लघु स्वभाव छे मैं अगुरु लघु स्वभाव वाला हूँ मैं अगुरु लघु स्वभाव वाला हूँ मन वचन काया गुरु लघु स्वभाव के है मन वचन काया गुरु लघु स्वभाव के है स्थूलतम थी सूक्ष्मतम सुधी की स्थूलतम की सूक्ष्मतम सुधीनी તમામ સંસારી અવસ્થાઓનો तमाम संसारी अवस्थाओं હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું हूँ ज्ञाता दृष्टा मात्र छूं તમકો તીર્ણ છું तमको क्षीण छूं આનંદ સ્વરૂપ છું आनंद स्वरूप छूं સच्चिदानंद स्वरूप છું सच्चिदानंद स्वरूप छूं કેવળ જ્ઞાન સ્વરૂપ છું केवल ज्ञान स्वरूप छूं એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું एब्सोल्यूट ज्ञान मात्र छूं स्थूलतम से सूक्ष्मतम तक की पूर्णतम से सूक्ष्मतम तक की तमाम संसार की अवस्थाओं का तमाम संसार की अवस्थाओं का मैं ज्ञाता दृष्टा मात्र हूँ मैं ज्ञाता दृष्टा मात्र हूँ तमको क्षीण हूँ तमको क्षीण हूँ आनंद स्वरूप हूँ आनंद स्वरूप सच्चिदानंद स्वरूप हूँ सच्चिदानंद स्वरूप केवल ज्ञान स्वरूप हूँ केवल ज्ञान स्वरूप एब्सोल्यूट ज्ञान मात्र हूँ एब्सोल्यूट ज्ञान मात्र हूँ प्रकृति का एक भी गुण मेरे में नहीं प्रकृति का एक भी गुण मेरे में नहीं मेरा एक भी गुण प्रकृति में नहीं मेरा एक भी गुण प्रकृति में नहीं પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી ગુણે કરીને ગુણે કરીને અમે બંને અમે બંને સર્વથા જુદા જ છીએ સર્વદા જુદા છીએ गुणों से गुणों से हम दोनों हम दोनों सर्वथा सर्वदा अलग ही है अलग भी है પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી प्रकृतिनो एक पण गुण माराમાં નથી प्रकृति का एक भी गुण मेरे में नहीं प्रकृति का एक भी गुण मेरे में नहीं
મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી मेरा एक भी गुण प्रकृति में नहीं હું શુદ્ધાત્મા છું मैं शुद्धात्मा हूँ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું मैं दादा भगवान जैसा शुद्धात्मा हूँ હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું मैं ऋषभदेव भगवान जैसा शुद्धात्मा हूँ હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું मैं महावीर भगवान जैसा शुद्धात्मा हूँ હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું मैं श्री कृष्ण भगवान जैसा शुद्धात्मा हूँ હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ થોડું એ દેખાયું તો આપણા માટે બહુ બધું છે અને દેખાયું જશે અને જેટલું જોયું ઓળખ્યું એટલું ગયું સમજો અને આવી રીતે થોડું થોડું જોવાનું 10-15 મિનિટ ઇનફ છે લાંબુ બેસવાની જરૂર નથી તમારાથી બેસાય તો બેસ્ટ છે નહીં તો એનો લાભ લેવાનો અને નહીં તો છેલ્લા ખાલી 9 કલમો જ આપણે બોલીએ ને તો એ જ મોટું પ્રતિ કરવાનું બરાબર છે જય સચ્ચિદાનંદ ભાઈ જય સચ્ચિદાનંદ જીએસએસ મુંબઈમાં પદ લીધું છે અક્રમ સામયિક પ્રતિક્રમણ સીડી નંબર 104 પદ નંબર 2 જય સચ્ચિદાનંદ અક્રમ સામયિક પ્રતિક્રમણ સર્વોત્કૃષ્ટ છે જ્ઞાન ક્રિયા અક્રમ સામયિક પ્રતિક્રમણ સર્વોત્કૃષ્ટ છે જ્ઞાન ક્રિયા વંદન છે જ્ઞાન ક્રિયા જ્ઞાન પ્રકાશ મોક્ષ
Thank you.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ लास्ट और मांगलिक सीडी नंबर 91 मोहरा नंबर 4 बेहात जोड़ी झुकायो छे मन बेहात जोड़ी झुकायो छे मन मांगे से माफी निकाले जीवतन मांगे से माफी निकाले जीवतन विषय दशाए कायस्थ विक्रम
ઋણાનુબંધે મિત્રો સગો ઋણાનુબંધે ભૂજ્ઞાન સ્થિરતા મીચ્છામિ દુક્કડમ જ્ઞાન સ્થિરતા ઈચ્છામિ દુક્કડમ અમને મળ્યા તે સૌ મહાત્માઓ અમને મળ્યા તે સૌ મહાત્માઓ સ્વરૂપે સ્થિર હો ભાવ્યો સુમંગલે સ્વરૂપે સ્થિર હો વાયુ સુમંગલિક ભાવ્યો સુમંગલે વાયુ સુમંગલિક જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જાણે અજાણે પોલ્યુશન દરમિયાન આ જીવનની અંદર કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મોટું હૃદય રાખીને ક્ષમા કરી દેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિચ્છામિ ઈચ્છા જય સચ્ચિદાનંદ. એમાં તો શું આવી જાય છે પણ આપણે સ્વભાવમાં રહીને ભાવથી આપણા પ્રતિક્રમણ કરીએ. જય સચ્ચિદાનંદ. કાંતિલાલજી બોલ શબ્દ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દ્વારા ભગવાનની સાથે સર્વે આપતપુત્ર સાહેબોને મહાત્માઓને મારા ભાવપૂર્વક નમસ્કાર. આગળ લો જરા. ખુરશી આગળ લો. નાનાથી આગળ. હા. નાનો બાજુ હોય તો. સાહેબ આપતપુત્ર સાહેબોને નમસ્કાર. આપે જે આરાધન 8 દિવસ કરાવ્યું છે એનાથી મહાત્માઓને બહુ જ આનંદ થયો છે ને આપ વારે વારે આપ પધારતા રહેશો એવી બધાની પ્રાર્થના છે. મહાત્માઓ આજે સંવત્સરી દિવસ પૂર્ણ થઈ જાય છે. દાદાના જ્ઞાનમાં દાદાએ કીધું કે શુક્રમ સાહિત્ય પ્રતિક્રમણથી તમારે રોજ જ પોઝિશન છે એવું દાદા ભગવાને કહેલો. આજે આપણે એટલા પુણ્યશાળી છીએ કે દાદાના પ્રાગટ્યના સમયમાં ભસ્મગ્રહની ગેરહાજરી મહાવીરના શાસનમાં થઈ. એ સમયમાં આપણે એમની હાજરીમાં આપણને પ્રત્યક્ષ લાભના આપણે જો કારણ બન્યા છીએ દાદા ભગવાન એ આપણું બહુ મોટું પુણ્ય છે. આ કાળમાં દાદાએ કીધું હતું કે ચોથા આરામાં જેવો પીરિયડ આવશે 2005 કે 10 પછી 2030 સુધીમાં એવો પીરિયડ આવશે કે ચોથા આરામાં જે વાતાવરણ હતું એવું 1000 વર્ષનું વાતાવરણ ઇન્ડિયામાં અને અહીંયા થશે. દાદાએ કહેલી વાત આજ દિવસ સુધી આવીને ઉભી રહી છે. એક વાત દાદા ભગવાને તો અહીંયા સુધી કીધું છે કે ઇન્ડિયાનો આપણા દેશમાં મહાવીર શાસન છે આ બહુ 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 ઉચ્ચ ગતિ ઉચ્ચ પરિણામમાં જશે ને આખા વર્લ્ડમાં યુનાઇટેડ નેશનની ઓફિસ ઇન્ડિયામાં થશે એવું દાદાએ કીધેલું છે. એટલે આપણો સમય તો આવવાનો બહુ સારો આવી રહ્યો છે. ભલે લોકો કે આપણને જગતની ઘટનાઓથી આપણને એમ લાગે છે કે આ સમય બહુ ખરાબ આવવાનો છે, પણ દાદાએ કીધેલું
કહેલું છે કે સમય જે ચોથા આરામાં આવ્યો તો એવો સમય 1000 થી 1500 વર્ષનો આવવાનો છે. તો એ સમયમાં આપણો આ ધર્મ મહાવીર શાસન છે એ દાદા કે અમે મહાવીર શાસનના સજ્જાર છીએ. મહાવીર શાસન બહુ 18,000 વર્ષ સુધી ઊંચી લેવલમાં જશે એવું દાદા બહુ કહેતા હતા. મને તો દાદા જે વાત કહે એ વાત કન્ફર્મ થાય તો જે વાત લાગે ભાઈ આ વાત બરાબર છે. હવે હું જે દાદાએ તો બીજું શું બોલવાનું તો ડોક્ટર સાહેબોએ બધો લાભ આપ્યો છે આપણને. ને અમારાથી કંઈ બી અવિનય થયો હોય આપનો તો આ પક્ષમાં કરજો. હું ઈચ્છા બી દુઃખમાં માનું છું. ને સરીબેનનો આપણને જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. સરીબેને જે આપણને આરાધના માટે જે બોમ્બ પૂરું પાડે છે એ બોમ્બ એ જે નાના સિટીમાં અશક્ય છે બોમ્બેમાં તો અશક્યમાં અશક્ય વાત છે. આ એક મોટો ચમત્કાર જ છે. સરીબેન હવે તમારા બરાબર નહીં બોલો આવી ગયો. એમનો આખો સ્કૂલનો જે સ્ટાફ છે હા બિલકુલ એમનો પણ આપણે બહુ આભાર માનવો જોઈએ. નિસ્વાર્થ સેવા આપણને જોવા મળે. આપણે સવારથી લેવા હોય ત્યાંથી આપણે જઈએ ત્યાં સુધી એ લોકો સેવા અપાવે. આપણે એના જેટલા બી આપણને આભાર માનીએ એટલો ઓછો છે. એની સાથે સાથે આપણને જે સાઉન્ડ સર્વિસ પૂરી પાડે છે અમરીશભાઈ આસુ, એકવાર એના માટે પણ જોરદાર તાળી વગાડજો. અને સાથે સાથે રાજેન્દ્ર એટલે હંમેશા બધા પરની અંદર આપણે સુરતાલ આપણે જય સચ્ચિદાનંદ. દાદા અમારા પરમેશ્વર નહીં, દાદા અમારા ભગવાન હવે અમે તમને
જય સચ્ચિદાનંદ. અહીંયા આપણો પર્યુષણ મહાપર્વ મુંબઈમાં પૂરો થાય છે. ઉત્તમ પુરુષાર્થ, ઉત્તમ આરાધના થઈ છે, બધી સમજણ પણ આપણને બહુ બધી મળી છે. એનો લાભ લેતા રહીશું, લાભ આપતા રહીશું. પધારતા રહેજો સત્સંગ માટે, કાયમના માટે. આપણે આગ્રહપૂર્વક આવી જ જવાનું, ગબડી જ જવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.